નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરું છે 6 માર્ચનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રણય કુમાર વર્મા કયા દેશના રાજદૂત તરીકે નવા નિમાયા છે? તો પ્રણવ કુમાર વર્મા કયા દેશના રાજદૂત બન્યા છે ભારતના? તો વિયેતનામ દેશના તાજેતરમાં નવા રાજદૂત બન્યા છે ભારતના. તેનું નામ શું છે? તો પ્રણય કુમાર વર્મા. કોણ મિત્રો? પ્રણય કુમાર વર્મા વિયેતનામમાં ભારત તરફથી નવા રાજદૂત તરીકે નિમણૂક થઈ છે. હવે વિયેતનામ છે તો સૌથી પહેલા મેપમાં બદલે આ પ્રણય કુમાર વર્મા છે તો તે કોણ છે? તો 1994ના IFF અધિકારી છે, જે વિદેશ સેવાના અધિકારી છે. આની પહેલા પણ એની ઘણી બધી સેવાઓ આપેલી છે દેશ માટે, અને તાજેતરમાં વિયેતનામના રાજદૂત તરીકે ભારત તરફથી બન્યા છે. વિયેતનામ છે મિત્રો, તો સૌથી પહેલા મેપમાં જોઈ લે કે વિયેતનામ કઈ જગ્યાએ છે. તો આ રહ્યો વિયેતનામનો મેપ. વિયેતનામની કેપિટલ શું છે? તો હનોઈ તેની કેપિટલ છે. વિયેતનામની કરન્સી શું છે? તો ડોંગ તેની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને વિયેતનામ વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે વિયેતનામ છે તો મિત્રો વિયેતનામ રિલેટેડ પૂછી શકે, જનરલ નોલેજ રિલેટેડ તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતો બીજો દેશ છે વિયેતનામ. કોણ મિત્રો? કોફીનું દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ એકમાત્ર છે બીજા નંબરનો વિયેતનામ. બીજા નંબરનો દેશ છે વિયેતનામ. તો પ્રથમ નંબર કોણ છે? તો પ્રથમ નંબરે આવે છે બ્રાઝિલ મિત્રો. તો એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ દુનિયામાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન જે જગ્યાએ થાય છે તે છે 30%, મતલબ દુનિયાના 30% કાજુ ખાલી વિયેતનામમાં ઉત્પન્ન થાય છે. તો એ પણ તમને જનરલ નોલેજ રિલેટેડ ખબર હોવી જોઈએ કે દુનિયામાં સૌથી વધારે કાજુ મતલબ 100%માંથી 30% તો ખાલી વિયેતનામમાં ઉત્પન્ન થાય છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંની તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જલ અમૃત યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો તાજેતરમાં કર્ણાટક રાજ્ય દ્વારા જલ અમૃત યોજનાનું શરૂઆત કરવામાં આવી છે. હવે કર્ણાટક રાજ્ય દ્વારા જલ અમૃત યોજના શરૂ કરવામાં આવી છે. તો કર્ણાટક છે તો ભારતના મેપમાં કર્ણાટક કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. કર્ણાટક કઈ જગ્યાએ છે? તો આ રહ્યું કર્ણાટક. કર્ણાટકની કેપિટલ શું છે? તો બેંગ્લોર તેની કેપિટલ છે. મુખ્યમંત્રી કોણ છે? તો HD કુમારસ્વામી તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રી છે. રાજ્યપાલ કોણ છે? તો વજુભાઈ વાલા. તો એટલું વસ્તુ તમને કર્ણાટક વિશે મિત્રો તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં જે જલ અમૃત યોજના શરૂ કરવામાં આવી છે તે જળને બચાવવા માટે તાજેતરમાં અથવા તો જળનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે આ કર્ણાટકમાં આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો. હવે કર્ણાટક છે તો જનરલ નોલેજ રિલેટેડ ખબર હોવી જોઈએ કે કર્ણાટકમાં કયું નેશનલ પાર્ક આવેલું છે. કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કયું નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે એ ઘણીવાર પૂછાય છે. તો કર્ણાટકમાં કયું નેશનલ પાર્ક આવેલું? તો બંદીપુર નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલું છે. અને તાજેતરમાં કર્ણાટકના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે એ પણ યાદ રાખજો. તો શુભ્રો કલમ મુખર્જી. કોણ મિત્રો? શુભ્રો કલમ મુખર્જી તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. તો એટલું વસ્તુ તમને કર્ણાટક વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આંદ્રે પ્રેવિનનું મૃત્યુ થયું છે તે કોણ હતા? આંદ્રે પ્રેવિન. કોણ મિત્રો? આંદ્રે પ્રેવિનનું જે મૃત્યુ થયું છે તે કોણ હતા? તો એક પિયાનો વાદક હતા જેને સંગીત વાદક તરીકે ઓળખી છે. પિયાનો મતલબ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ પ્રકારનો પિયાનોમાં તેણે મહારત હાસિલ કરી હતી આંદ્રે પ્રેવિને, જે જર્મન મતલબ અમેરિકામાં મતલબ જર્મનીમાં તેનો જન્મ થયો હતો ને અમેરિકામાં જઈને તે વસ્યા હતા. અને પિયાનો વાદકમાં સૌથી વધારે તેણે એવોર્ડ મેળવેલા છે. 83 વર્ષની ઉંમરે તાજેતરમાં આનું મૃત્યુ થયું છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે આંદ્રે પ્રેવિન. તેનું તાજેતરમાં અને તે પિયાનોમાં મહારત હાસિલ કરેલી હતી આ વ્યક્તિએ. તેણે 10 વાર ગ્રેમી એવોર્ડ મેળવેલા છે અને 4 વાર ઓસ્કર એવોર્ડથી સન્માનિત થયા છે આંદ્રે પ્રેવિન, જે પિયાનો વાદક છે મિત્રો. જન્મ એનો જર્મનીમાં થયો છે અને અમેરિકામાં તે વસ્યા છે, એટલે તેને કહેવામાં આવે છે જર્મની અમેરિકન પિયાનો વાદક તરીકે ઓળખાય છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સૌપ્રથમ વાર ભગવાન મહાવીર અહિંસા એવોર્ડથી પ્રથમ વ્યક્તિને કોને મળ્યો છે? તો તાજેતરમાં ભગવાન મહાવીર અહિંસા એવોર્ડ મળ્યો છે સૌપ્રથમ એક વ્યક્તિને. તેનું નામ છે અભિનંદનને. અભિનંદન કોણ છે મિત્રો? આપણા ઇન્ડિયન એરફોર્સના કમાન્ડર જે તાજેતરમાં પાકિસ્તાનમાં પકડાના હતા અને F-16 વિમાનને તેણે તોડી પાડ્યું હતું, એ પણ યાદ રાખો.
તો અભિનંદન છે, તેને સૌપ્રથમવાર ભારતમાં ભગવાન મહાવીર અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. અને ક્યારે એને એવોર્ડ મળશે? તો 17 એપ્રિલે. ક્યારે? 17 એપ્રિલના રોજ તેને આ ભગવાન મહાવીર અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. હવે મિત્રો એ ભગવાન મહાવીરનો એવોર્ડ છે, તો ભગવાન મહાવીર છે. તો સૌથી પહેલા આપણે ટીવી સ્ક્રીન ઉપર એનો ફોટો જોઈ લઈએ. આ છે ભગવાન મહાવીર. ભગવાન મહાવીર છે તો કઈ ધર્મ સાથે સંકળાયેલા હતા? તો જૈન ધર્મના હતા. ભગવાન મહાવીરનું જન્મસ્થળ શું છે એ પણ યાદ રાખો. તો બિહારના વૈશાલી તાલુકાના કુંડલ ગામમાં તેનો જન્મ થયો હતો ભગવાન મહાવીરનો. અને કેટલી વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું? ટોટલ 72 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું હતું ભગવાન મહાવીરનું. તો એટલું વસ્તુ તમને ભગવાન મહાવીર વિશે મિત્રો ખબર હોવી જોઈએ. ભારતમાં સૌપ્રથમવાર ભગવાન મહાવીર અહિંસા એવોર્ડ કયા વ્યક્તિને મળેલો છે? તો આપણા ઇન્ડિયન એરફોર્સના કમાન્ડર અભિનંદનને મળેલો છે. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ શ્રમયોગી માનધન યોજના કઈ જગ્યાએ લોન્ચ કરી છે? તો તાજેતરમાં આપણા માનનીય પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યાં ગુજરાતમાં તાજેતરમાં શ્રમયોગી માનધન યોજના મતલબ એને લોન્ચ કરી છે ગુજરાત રાજ્યમાં મિત્રો. ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી છે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીએ. તો ગુજરાતમાં છે તો ગુજરાત રિલેટેડ તમને થોડીક જનરલ નોલેજ ખબર હોવી જોઈએ કે ગુજરાત છે તો જે 12 જ્યોતિર્લિંગ છે મિત્રો પૂરા ભારતભરમાં, તેમાં પ્રથમ જ્યોતિર્લિંગ કઈ જગ્યાએ સ્થાપાયું હતું એ પણ યાદ રાખો. તો ગુજરાતમાં વેરાવળમાં સોમનાથ છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ છે સોમનાથ મંદિર, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં વેરાવળમાં જે સોમનાથમાં છે તે પ્રથમ છે મિત્રો. ત્યારબાદ ઓઇલ રિફાઇનરી જે જામનગરમાં આવેલી છે, જે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે જે ગુજરાતના જામનગરમાં આવેલી છે, એ પણ યાદ રાખો, જનરલ નોલેજ રિલેટેડ પૂછી શકે તો. અને દારૂ પર સૌ પ્રથમવાર કયા રાજ્યએ પ્રતિબંધ મૂક્યું હતું? તો દારૂ પર સૌ પ્રથમવાર પ્રતિબંધ મૂક્યું હતું ભારતનો એકમાત્ર રાજ્ય, તેમાં એ આપણું ગુજરાત આવે છે, જેમાં સૌ પ્રથમવાર હજી પણ દારૂ પર પ્રતિબંધ છે ગુજરાતમાં. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ ગુજરાત રિલેટેડ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વન નેશન વન કાર્ડ કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તો આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે છે, તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં આપણા નરેન્દ્ર મોદીએ વન નેશન વન કાર્ડ લોન્ચ કરી છે. તો કઈ જગ્યાએ? તો ગુજરાતના અમદાવાદમાં આ વન નેશન વન કાર્ડની યોજના મતલબ આ કાર્ડ લોન્ચ કર્યું છે તાજેતરમાં અમદાવાદમાં, અને ઉદ્ઘાટન કર્યું છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. હવે આ વન નેશન વન કાર્ડ છે મિત્રો, તો એ કેવી રીતના કાર્ય કરશે, શેની માટે આ વન નેશન વન કાર્ડ યોજના લોન્ચ કરી છે, અથવા તો આ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો તે બસ હોય, ટ્રેન હોય અથવા તો મેટ્રો હોય, ત્યાં જઈને આ કાર્ડની મદદથી તમે તમામ પ્રકારની સેવાઓ મેળવી શકશો. એક કાર્ડની મદદથી તમે બધી પબ્લિક મતલબ પ્રાઇવેટ સેક્ટરની જેટલી પણ સેવાઓ હશે તેને તમે આ એક કાર્ડની મદદથી ખાલી કાર્ડ બતાવશો અથવા તો કાર્ડ ખાલી સ્વાઇપ કરશો તો તમે બસમાં ચડી શકશો, ટ્રેનમાં જઈ શકશો અને મેટ્રો પણમાં આનો લાભ ઉઠાવી શકશો. તે માટે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદમાં આ પોર્ટલ લોન્ચ કર્યું છે વન નેશન વન કાર્ડનું. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પુરુષ વર્ગમાં એટીપી ટુર્નામેન્ટ કોણે જીતી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો તાજેતરમાં પુરુષ વર્ગમાં એટીપી ટુર્નામેન્ટ જીતેલી છે નિક કિયોક્સ. કોણ મિત્રો? નિક કિગિયોસ એ જીતેલી છે. ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ છે નિક કિગિયોસ, તે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે, તેણે તાજેતરમાં પુરુષ વર્ગમાં એટીપી ટુર્નામેન્ટ જીતેલી છે. અને આ ટુર્નામેન્ટનું આયોજન કઈ જગ્યાએ થયું છે? તો મેક્સિકોમાં આનું આયોજન થયું છે. અને કોને હરાવીને જીતેલી છે? તો એલેક્ઝાન્ડર જેવરેન જે જર્મનીનો ખેલાડી છે તેને હરાવીને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નિક કિગિયોસે એટીપી ટુર્નામેન્ટ જીતેલી છે મિત્રો. હવે એક પ્રશ્ન થશે મિત્રો કે આપણા માઇન્ડમાં કે એટીપી ટુર્નામેન્ટ છે તો એટીપીનું ફૂલ ફોર્મ શું છે એ પણ યાદ રાખો. તો એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ. કોણ મિત્રો? એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ, એટીપીનું ફૂલ ફોર્મ થાય છે. હવે એટીપી ટુર્નામેન્ટ પુરુષ વર્ગમાં આ નિક કિયોક ઓસ્ટ્રેલિયાને જીતેલી છે, તો મહિલામાં કોણે જીતેલી છે એ પણ યાદ રાખો. તો મહિલામાં જીતેલી છે વાંગ યાફન. કોણ મિત્રો? વાંગ યાફન. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ છે વાંગ યાફન, જે ચીનની મહિલા છે, તેણે તાજેતરમાં મહિલા વર્ગમાં આ ટુર્નામેન્ટ જીતેલી છે, જે મેક્સિકોમાં આયોજન થયું છે મેક્સિકોમાં. કોને હરાવીને? તો સોફિયા કેનિનને, જે અમેરિકાની છે. મિત્રો જે એટીપી ટુર્નામેન્ટ છે એ પુરુષમાં રમાય છે અને જે મહિલામાં રમાય છે તેને કહેવામાં આવે છે WTA. કોણ મિત્રો? WTA મતલબ વુમન્સ ટેનિસ એસોસિએશન. એટલે બંને ટુર્નામેન્ટ જો પુરુષનું હોય તો એટીપી તરીકે ઓળખાય છે અને મહિલાની ટુર્નામેન્ટ હોય તો WTA તરીકે ઓળખાય છે.
તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે 2022માં એશિયન ગેમ કઈ જગ્યાએ યોજાવાની છે? તો તેનું આયોજન થવાનું છે ચીનના હેંગઝોઉ શહેરમાં. 2022નો એશિયન ગેમનું આયોજન થવાનું છે ચીનમાં. હવે તે કેટલામું સંસ્કરણ હશે? તો 19મું સંસ્કરણનું આયોજન થવાનું છે ચીનના હેંગઝોઉ શહેરમાં મિત્રો. હવે શા માટે આજે ટાઈમમાં મેં પ્રશ્ન લીધેલો છે? તેનું કારણ છે કે 2022માં જે એશિયન ગેમ રમાવાની છે તેમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી છે તેવું જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં. 4 માર્ચના રોજ 2020માં એશિયન ગેમ્સમાં ક્રિકેટને સ્થાન મળેલું છે. અને સૌપ્રથમવાર ક્યારે મળેલું હતું? તો 1998થી સામેલ છે. અને આ શરૂઆત થઈ હતી એશિયન ગેમની, ત્યારથી આ સામેલ કરવામાં આવ્યું હતું ક્રિકેટને. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નેશનલ સિક્યુરિટી ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો તાજેતરમાં 4 માર્ચના રોજ નેશનલ સિક્યુરિટી ડે ઉજવવામાં આવ્યો હતો. અને દર વર્ષે આ 4 માર્ચના રોજ નેશનલ સિક્યુરિટી ડે ઉજવવામાં આવે છે મિત્રો. અને શા માટે? આનો ઉદ્દેશ શું છે આ દિવસ ઉજવવાનો? તો આનો ઉદ્દેશ છે લોકોની સલામતી, સુરક્ષા અને જાગૃતતા માટે દર વર્ષે 4 માર્ચના રોજ નેશનલ સિક્યુરિટી ડે ઉજવવામાં આવે છે મિત્રો. અને સૌપ્રથમવાર ક્યારે ઉજવાયો હતો આ નેશનલ સિક્યુરિટી ડે? તો શરૂઆત થઈ હતી તેની 4 માર્ચ 1966ના રોજ. ક્યારે? 4 માર્ચ 1966ના રોજ નેશનલ સિક્યુરિટી ડે ઉજવવાની શરૂઆત થઈ હતી મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ, જ્યારે આપણે તાજેતરમાં માનનીય પ્રધાનમંત્રી આવીને એક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે, તો ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ગુજરાતના જામનગરમાં તાજેતરમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવેલા છે, તો જામનગરમાં એક હોસ્પિટલની લોકાર્પણ કર્યું છે. તો કઈ જગ્યાએ? તો જામનગરમાં. અને તે હોસ્પિટલનું નામ શું રાખવામાં આવ્યું છે એ પણ યાદ રાખો. તો તે હોસ્પિટલનું નામ છે ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ. તે હોસ્પિટલનું નામ છે જે જામનગરમાં આવેલી છે. હવે આની જામનગરનું નામ છે, તો જામનગર કયા વ્યક્તિએ વસાવેલું છે એ પણ યાદ રાખો. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે. તો જામનગર જે વ્યક્તિએ વસાવ્યું છે તેનું નામ છે મિત્રો મહારાજા જામ સાહેબ શ્રી રણજીતસિંહજીએ જામનગર શહેર વસાવ્યું છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારા મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે કયો રિપોર્ટ મુજબ જીડીપી 7.3 રહેશે તેવું ભારતની અનુમાન છે? તો મોડીસના રિપોર્ટ મુજબ આ. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે સરદાર સરોવર બંધ કઈ નદી પર છે? તો નર્મદા નદી ઉપર. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે CSIRની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો સાચો આન્સર હતો 1942. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવીને ફીડબેક કરતા રહેજો, જેથી મને પણ વધારે મોટિવેશન મળે તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીને. વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલજો. તમે એક થેન્ક યુ લખીને મોકલશો તો મને પણ વધારે મોટિવેશન મળશે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી તમને સવારના 5 વાગે વિડીયોઝ મળી રહે એવી હરમુટકી કોશિશ કરી મિત્રો. અને તમને તમામ પ્રકારના વિડીયોઝ મારી તરફથી મળી રહેશે એકદમ ફ્રી. તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે મિત્રો આજનો વિડીયોનો ટાર્ગેટ છે 600 લાઇકનો. મને ખબર છે કે તમે 600 લાઇક જલ્દ પૂરી કરી દેશો. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. અને મારા નવા દસમ મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. અને આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો મારી વિડીયોઝની નોટિફિકેશન તમને ડેલી જ મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે મોદીજીએ AK-203 કઈ જગ્યાએ બનાવશે? તો ઓપ્શન છે બિહાર, ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશના અમેઠીમાં. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે બજરંગ પુનિયાએ કયો મેડલ જીતેલો છે તાજેતરમાં? તો રજત પદક, બ્રોન્ઝ, ગોલ્ડ અને આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે બ્રેલ લેપટોપ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો IIT મદ્રાસ, IIT બેંગ્લોર, IIT દિલ્હી અને IIT ભોપાલ. જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, તમે કોઈ વિડીયોઝ બનાવવા માંગતા હોય તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો સુઝાવ જરૂરથી મોકલજો. નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરીએ. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો.
આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 600 લાઇક, તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.